મહેસાણા જિલ્લામાં આજ વહેલી સવારથી ધોધમાર વરસાદ. તેવામાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાબલા ચોકડી વિસનગર તરફ જતા હાઈવે ઉપર પાણીના નિકાલ માટે બનાવેલું ગન્નારું સ્થાનિક લોકોએ બંધ કરી દીધું છે, જેના કારણે રોડ પાણીમાં ગરકાવ થયો છે. રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો તેમજ હાલમાં ભાદરવી પૂનમ અંબાજી મેળામાં જતા પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. આ બાબતે વિજાપુર મામલતદાર અને મહેસાણા આરએમબીને જાણ કરવામાં આવી, તેમજ યુદ્ધના ધોરણે બંધ કરાયેલું આ ગન્નારું ખાલી કરવાની માંગ ઉઠી છે. જિલ્લાના વિજાપુર તાલુકાના વિસનગરથી ડાબલા ચોકડીથી જે જોડતો રોડ છે, જેના ઉપર હાલમાં ભાદરવી પૂનમ નો મેળો પણ જામી રહ્યો છે, જ્યાંથી પબ્લિકને અવર જવર રહેતી હોય છે. તે સંજોગોમાં અહીંયા વિસનગર હાઈવે ઉપર આવેલો દેવીપુર અને ડાબલા ચોકડીના વચ્ચે જે એક રોડ ઉપર નારું બનાવવામાં આવ્યું છે, પણ એ નારું અમુક ઇસમોએ પોતાના ધંધા રોજગાર માટે ખેતીની જમીનમાં એને કરાવ્યા વિના પણ પોતાના બિનકાયદેસરના બાંધકામ કરી અને જે રોકી રાખ્યું છે, જેના લીધે આ જે રોડ ઉપર દ્વિચંસામાં પાણી ભરાયા છે, જેને આવતા જતા ઈસમોને પણ તકલીફ પડી છે. હું કેમેરામેનને કહીશ કે આપણે બતાવશે જે દ્રશ્યો આપ જોઈને પણ વિચાર કરશો. જે લોકોએ બિનકાયદેસર બાંધકામ કર્યું છે, જેને એને એનઓસી વિના પણ આ કામ કરી અને બિનકાયદેસર બાંધકામ તો કર્યું, પરંતુ જે પાણી જવાના નિકાલ માટે રોડ ખાતાવાળે જે નારું મૂક્યું છે, તે નારું પણ બંધ કરવામાં આવ્યું છે. તો આપ જોઈ રહ્યા છો અત્યારે ચાલુ વરસાદની અંદર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજ સવારથી જ વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિસનગરથી જે જતો હાઈવે રોડ છે, જે ડાબલા ચોકડી થઈને, જેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેમેરામાં, ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકો પોતાના સાધનો પણ આ પાણીની અંદર બંધ થઈ રહ્યા છે, જેનું મેઇન કારણ એક જ છે કે અહીંયા બનાવેલા ધંધા તો કરી નાખ્યા, પરંતુ એને કર્યા વગર, કોઈ પણ જાતનું જોયા વગર ખુલ્લેઆમ રાતોરાત પૂરણ કરી અને પોતાના નાળા અને બધું બંધ કરી અને આ પાણી રોકવાની કોશિશ કરી છે. આ વિશે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને ફોન ઉપર જાણ કરી, મામલતદારને પણ જાણ કરવામાં આવી, તે છતાં આનો કોઈ પણ જાતનો નિકાલ કરવામાં હજી સુધી આવી રહ્યો નથી. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.